રાજકોટ જેતપુર 6 લેન હાઈવે આ રસ્તાનું નામ સાંભળતા જ વાહન ચાલકોને ખરેખર માથાનો દુખાવો ઉપડી જાય તે હકીકત છે. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું છેલ્લા 4 વર્ષથી નિર્માણ કામ ચાલુ છે. ગયા વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓએ ચોમાસાની અંદર આ હાઈવેમાં પડેલી હાલાકીઓની સૌ લોકોને ખબર છે અને એ બાબતે અમે કોંગ્રેસ તરીકે વિપક્ષ તરીકે 4 વખત આંદોલનો અને મોટી મુવમેન્ટ ચલાવી અને વાહન ચાલકો માટે મહદઅંશે અમે થોડા ઉપયોગી થયા હતા. પરંતુ આ વખતે ચોમાસું 10-15 દિવસની અંદર આવનાર છે ત્યારે અમે રાજકોટના નેશનલ હાઈવે ઓથોરિટીની જે સૌરાષ્ટ્ર ઝોનલની જે ઓફિસ છે ત્યાં આજે અમારું ડેલિગેશન 12:30 વાગે મળવાનું છે કે ચોમાસાની પૂર્વે નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટ એજન્સીએ જે તકેદારી રાખવી પડે કે રાજકોટ જેતપુર હાઈવેમાં હજી ચોમાસું ચાલુ નથી થયું એ પહેલા જ અહીંયાથી જુનાગઢ પહોંચતા અંદાજે 4 થી 4.5 કલાક થાય. નોર્મલી 1 કલાક થવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ ના નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી અને કોન્ટ્રાક્ટ એજન્સીની બેદરકારીના કારણે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકનો ચક્કાજામ, વાહનોની કતારો લાગે. ગયા વર્ષે આ જ સામનો વાહન ચાલકોને કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર માટે આ માત્ર રાજકોટ જેતપુર એ રસ્તો નથી, એ આર્થિક, ઔદ્યોગિક, પ્રવાસન વિભાગ અને રોજિંદા જીવનની જરૂરિયાતને અસર કરતો આ માર્ગ છે. ખાસ કરી અને સૌરાષ્ટ્રનું કેપિટલ એ રાજકોટ છે. છેવાડાના ગામડેથી કોઈ પણ આવતો દર્દી એ એમ્બ્યુલન્સમાં જયારે 1.5 કલાક ફસાય ત્યારે દર્દી માટે 1 મિનિટ કિંમતી હોય છે. ત્યારે રાજકોટથી જેતપુર અને અમથા તો જુનાગઢથી જ રાજકોટ આવવા સમયે એમ્બ્યુલન્સને ખાસ હાલાકીનો સામનો કરવો પડે છે. આજે અમારું ડેલિગેશન રાજકોટ કલેક્ટરશ્રીને આ બાબતે ધ્યાન દોર્યું છે કે તાત્કાલિકપણે કોન્ટ્રાક્ટ એજન્સી, નેશનલ હાઈવે ઓથોરિટી, રાજકોટના પોલીસ વિભાગને સાથે સંકલનની એક બેઠક યોજો. જ્યાં આઈડેન્ટિફાઈડ ટ્રાફિક સિગ્નલો છે, અહીંયાથી ગોંડલ સુધીના લગભગ 5 થી 6 એવા પોઈન્ટો છે કે જ્યાં અડધી કલાકનો ટ્રાફિક ચક્કાજામ થાય. એ જ રીતના જે આઈડેન્ટિફાઈડ લોકેશનો છે ત્યાં ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત આપો. જ્યાં સર્વિસ રોડનું, સિમેન્ટ રોડ અથવા તો આરસીસીની કામગીરીની જરૂર પડે ત્યાં મજબૂત સર્વિસ રોડ આપો. જે જગ્યાએ ટોલ વિભાગ, ખાસ કરીને 2 ટોલ પ્લાઝા આવે છે, તો ટોલ પ્લાઝા વાળાની સંચાલકોની ઘણી બેદરકારી આવે છે કે ટ્રાફિકની લાઈનો થાય તેમ છતાં એ ટોલ ખોલતા નથી. નેશનલ હાઈવે ઓથોરિટીનો એવો નિયમ છે કે 10 મિનિટથી વધુ કોઈ ટ્રાફિક થાય તો એને ટોલ ફ્રી ફટાફટ વાહનોને જવા દેવા જોઈએ. પરંતુ આ કોઈ પણ જાતના નિયમોનું ઉલ્લંઘન થતું નથી. વાહન ચાલકોની રોડ સેફટી માટે સાઇનબોર્ડ અને બેરિકેડ મારવાના હોય છે કામગીરી ચાલુ હોય. આવી તમામ પ્રકારના મુદ્દાઓની સાથે આજે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે અમારું ડેલિગેશન મળવાનું છે. અમે એ પ્રકારની ચીમકી ઉચ્ચારી છે કે ગયા વર્ષે જેવી વાહન ચાલકોને જે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, આ વર્ષે ફરીથી થશે તો અમે તમારી નેશનલ હાઈવે ઓફિસે અમે ધરણાઈ કરીશું. ગયા વર્ષ કરતા મોટું આંદોલન કરીશું. આ બાબતે અમે રાજકોટ કલેક્ટરશ્રી અને રેન્જ આઈજીને મળવાના છે કે રાજકોટ જેતપુર હાઈવેનું જે છેલ્લા 3 વર્ષથી વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તે હજી કરી રહ્યા છે. ચોમાસામાં આ સ્થિતિ ગંભીર ન થાય તે બાબતે વિપક્ષ તરીકે આજે અમે ધ્યાન દોર્યું છે અને આવનારા સમયની અંદર જરૂર પડે તો આંદોલન